મોટી બા, સરગમનું વર્તન તમને કઈ અલગ ના લાગ્યું? હું પણ એ જ વિચારી રહી હતી મીરા વહુ. સરગમનું વર્તન મને વિચિત્ર લાગ્યું. જોને અચાનક ઘોડિયું લઈને આવી ગઈ. હા મોટી બા, હાલરડું ગઈ અને ઢીંગલાની જેમ સુડાવતી હતી. પણ મેં એક વાત નોટિસ કરી મીરા વહુ. સરગમના ચહેરા ઉપર વિવશતાના ભાવ હતા. મને એવું લાગે છે કે એ કંઈક કહેવા માંગતી હતી પણ આપણને કહી ના શકી. લજ્જા વહુ, તમે તો કહેતા હતા કે તમારાથી એવું બધું નહીં થાય. મોટી બા, આ બધું મેં મજબૂરીમાં કર્યું છે, મરજીથી નહીં. તમે તો કામમાં વ્યસ્ત હતા અને આમણે આખો પલંગ બગાડ્યો હતો. કેટલી વાસ આવતી હતી. બાકી મને કઈ આના પર લાગણી નથી. લજ્જા ભાભી, ગમે તે રીતે કર્યું ને એ અગત્યનું છે. લજ્જા વહુ, ક્યારેક મને થાય કે તમે પોતે જ સંપૂર્ણ રીતે તમારી જાતને નથી ઓળખી શકતા. તમે કહ્યું કે મેં મજબૂરીમાં કર્યું, પણ આમાં મને મારા સંસ્કારની જીત દેખાય છે. મને ખાતરી હતી કે મેં સિંચન કરેલા સંસ્કારો ક્યારે વ્યર્થ નહીં જાય. લજ્જા વહુ, ખરેખર તમે બહુ જ પ્રેમાળ અને લાગણીશીલ છો, પરોપકારની ભાવના ધરાવો છો. પણ ઇન્દુબેન માટેનો ગુસ્સો અને નફરત આ ભાવનાને દબાવી દે છે. બાકી લજ્જા વહુ, તમારો સ્વભાવ, તમારી પ્રકૃતિ એ બીજાને મદદ કરવા વાળી છે. નાના મોટી બા, એવું કંઈ નથી. મોટી બા સાચું કે છે લજ્જા ભાભી, તમે બહારથી સખ્ત અને અંદરથી એકદમ નરમ છો. લજ્જા વહુ, તમે આજે જે કર્યું મને બહુ સારું લાગ્યું. હું બહુ જ ખુશ થઈ ગઈ છું તમારા ઉપર. અને મને વિશ્વાસ છે કે જો આવી જ રીતે આપણે ઇન્દુબેનની સેવા કરીશું તો બહુ જલ્દી ઇન્દુબેન સાજા થઈ જશે. મેં આ લોકો હારે આટલું ખોટું કર્યું, એમ છતાંય ઘરના બધા જ સભ્યો મારી સંભાળ રાખે છે. મોટી બા, તમે ખરેખર મહાન છો. સરગમ, સરગમ, અરે આ બધું તું શું કરી રહી છે? દેખાતું નથી. બેબીને ભૂખ લાગી હશે અને દૂધ પીવડાવી રહી છું. સરગમ, તને શું થઈ ગયું છે? આ બધું શું માંડ્યું છે? તું કરવા શું ઈચ્છે છે મને કઈ સમજાતું નથી. સૌથી પહેલા તું તારી જાત પર ઠંડુ પાણી નાખે છે, પછી બીની સાડીમાં અહીંયા આવીને સૂઈ જાય છે. અને આજે સવારે મોટીબા વાત કરતા હતા, તું ઘોડી લઈને આવીને હાલરડા ગાવા લાગી. આ બધું શું માંડ્યું છે? મારે આ વિષય પર કોઈ ચર્ચા નથી કરવી. મારે ચર્ચા કરવી છે. લાવ સરગમ, સરગમ છોડ. સરગમ, 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 સોનિત પ્લીઝ, સોનિત. સરગમ, સરગમ, શું કામ? મારે મારા પ્રશ્નોના જવાબ જોઈએ છે. મારી પાસે કોઈ જવાબ નથી. જવાબ નથી કે તારે જવાબ આપવો નથી. સરગમ, સાચું બોલ, તારા મનમાં શું ચાલી રહ્યું છે? આમ ને આમ મનમાં ના મૂંઝાયા કરીશ. આપણે મને સાથે મળીને તારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશું. બોલ સરગમ, તારા મનમાં શું ચાલી રહ્યું છે? તને મારા સમ છે. બોલ સરગમ, બોલ.
તો તું શેના માટે કરી રહી છે? રૂપ માટે. રૂપ? અરે રૂપ માટે શું કામ? એણે મને કહ્યું છે કે એ જેમ કહે છે એમ હું નહીં કરું ને તો એ દવા ખાઈ લેશે અને આપણા બાળકને પોતાની જાતને નુકસાન પહોંચાડશે. શું? સરગમ, રૂપે આ બધું શું માંડ્યું છે? એ તને કે મને આ રીતે બ્લેકમેલ ના કરી શકે. હું અત્યારે જ જઉં છું અને એની સાથે વાત કરું છું. મને જવા દે. ના 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 ધ્વનિ, તું નહીં જવા દે. જા, જા પ્લીઝ પ્લીઝ નહીં ધ્વનિ. અરે સરગમ, સમજ વાતને. અત્યારે રૂપ જે પણ કંઈ કરી રહી છે એને અત્યારે ને અત્યારે અટકાવવું બહુ જરૂરી છે. અત્યારે જે માનસિક સ્થિતિમાં છે ને એ કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે. સમજ આ વાતને. ના ના એ કંઈ પણ હોય પણ તું કંઈ નહીં કરે પ્લીઝ, તું કંઈ નહીં કરે પ્લીઝ સરગમ 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 સરગમ, તું સમજતી કેમ નથી? પ્લીઝ તને મારા સમજે. સરગમ, તું વાતને સમજ. અત્યારે મારું રૂપ સાથે વાત કરવું ખૂબ જ જરૂરી છે. મારે જાણવું પડશે એવી તો શું દુશ્મનાવટ છે. પ્લીઝ મને જવા દે. ના 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 ધ્વનિ પ્લીઝ, વાત વધારે ગૂંચવાઈ જશે. આપણે આ વાત તો શાંતિથી નિવેડો લાવવું પડશે. હા યોગ્ય સમય છે જ નહીં રૂપ સાથે વાત કરવાનો. જો એ મેન્ટલી બહુ ડિસ્ટર્બ છે એટલે આપણે પછી શાંતિથી વાત કરીશું. પ્લીઝ ધ્વનિ પ્લીઝ. ઠીક છે, તું કહે છે એટલે અત્યારે રૂપ સાથે વાત કરવા નથી જતો. પણ તું મને વચન આપ કે તું રૂપ જેમ કે એમ નહીં કરે. એની સામે હવે નહીં નમે. આપણે આવતીકાલે જ આ વાતનો નિવેડો લાવી દઈશું. ઓકે? સારું, મને વિચારવા દે પ્લીઝ પ્લીઝ. સરગમ સમજી નથી રહી. મારી ચિંતા એટલી જ છે કે ઘરવાળા બધું જ જોઈ રહ્યા છે અને એ લોકો સરગમ માટે કંઈ બીજી ધારણા ના બાંધી લે. એટલા માટે આ વાતનું નિરાકરણ તાત્કાલિક લઈ આવવું બહુ જ જરૂરી છે. મોટીપા, શિયાળાની આટલી ઠંડીમાં ઇન્દુબેનનું શરીર આટલું બધું ગરમ છે. ક્યાંક એમને તાવ તો નહીં આવી ગયો હોય ને? મોટીપા, 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 મીરાબા, મોટીપા શું થયું? કયા વિચારોમાં ખોવાયેલા છો? ને મને સરગમની ચિંતા થાય છે. એનું વર્તન મને વિચિત્ર લાગે છે. હા મોટીપા, મને પણ એવું લાગે છે. ક્યાંક એને માનસિક અસર તો નહીં થઈ હોય ને? આપણે એને ડૉક્ટરને બતાવવું જોઈએ. ના, મને એવું નથી લાગતું. સરગમ માનસિક રીતે બહુ જ મજબૂત છે. એને તોડવી સરળ નથી. શું લાગે છે મોટીપા તમને? મને એવું લાગે છે મીરાબહુ કે આ એ નથી કરતી, એને કોઈક કરાવી રહ્યું છે. કોઈક એની પાસે આવું શું કામ કરાવે? અને કોણ છે? એ જ તો સમજાતું નથી. આપણે સરગમ સાથે વાત કરવી પડશે. આવતીકાલે હું એની સાથે વાત કરીશ. તમે ઇન્દુબેનને દવા આપી દીધી? હા મોટીબા, મેં એમને દવા તો આપી દીધી, પણ એમનું શરીર બહુ જ તપે છે. આપણે એમને બીજી દવા આપવી જોઈએ. અચાનક ઇન્દુબેનનો હાથ હાલ્યો કેવી રીતે? ઇન્દુબેન, તમને અમે જે વાત કરીએ છીએ સંભળાય છે? ઇન્દુબેન, ઇન્દુબેન!
મોટી ભા, મને લાગે છે કે ડોક્ટરને બોલાવીને એમનું ચેકઅપ કરાવવું જોઈએ. અરે ચિરાગના પપ્પા, તમે આટલી ઠંડીમાં અહીંયા બહાર કેમ બેઠા છો? કઈ નહીં, હું રૂફ વિશે વિચારી રહ્યો હતો. એના વિશે શું વિચારતા હતા? બિચારીને બહુ આઘાત લાગ્યો છે અને અત્યારે સાવ એકલી પડી ગઈ છે. તમારી ચિંતાને હું સમજી શકું છું, પણ સરગમ, ધ્વનિત, પરી, ચિરાગ આ બધા જ એનું ધ્યાન તો રાખે જ છે ને. અને વખત ગયે બધા પ્રોબ્લેમ જતા રહેશે. હા, પણ એના જીવન સાથીનું શું? એટલે તમને અફસોસ થાય છે કે તમે અયાનને બહાર કાઢી મૂક્યો? તમે એને ઘરમાં પાછો લાવવા માંગો છો? ના, પણ એણે જે કર્યું છે એના લીધે મારું મન એના પરથી ઉતરી ગયું છે. પણ મને આશ્ચર્ય એ વાતનું છે કે અચાનક આમ બદલાઈ કેમ ગયો? મને ખબર છે પહેલા એ આવો નહોતો. મને લાગે છે એની માના ગયા પછી એને આઘાત લાગ્યો છે. વ્યક્તિના જીવનમાં માનું ખૂબ જ મહત્વ હોય છે. માં પોતાના સંતાનને દરેક પરિસ્થિતિમાં સંભાળતી હોય છે, એને સાચો માર્ગ દેખાડતી હોય છે. જ્યારે અયાનના કેસમાં તો એની માં જ એનું સર્વસ્વ હતી. મારી માં તો મને તરછોડીને જતી રહી, પણ ભગવાનની એટલી કૃપા કે એમણે મારા જીવનમાં મારી માંથી પણ વિશેષ વ્યક્તિને મોકલી દીધી, મારા મોટી બા. એમણે મારા જીવનમાં ક્યારેય મારી માની ઉણપને વર્તાવા નથી દીધી. સાચું કહું ને તો મને પણ એ જ વિચાર આયા કરે છે કે મોટી બા ના હોત તો આપણું શું થાત? સરગમ, એક ખુશ ખબર છે. શું? ગઈકાલે રાત્રે ઇન્દુબેનનો હાથ હાલ્યો હતો. ખરેખર? હા, એટલે અમે ડોક્ટરને બોલાવ્યા. એમણે કહ્યું કે ઇન્દુબેનનું બોડી રિએક્ટ કરી રહ્યું છે, ધીમે ધીમે કોમામાંથી બહાર આવી જશે. આ તો બહુ જ સારા સમાચાર છે અને આ બધું જ તમારી અને મીરા આંટીની મહેનતનું જ પરિણામ છે. બસ એકવાર ઇન્દુબેન આંખો ખોલી દે તો અમને લાગશે કે અમારી મહેનત સફળ રહી. એમની ફિઝિયોથેરાપી, દવાઓ આ બધું તો સમયસર ચાલે જ છે. ભગવાનને એટલી જ પ્રાર્થના કે ઇન્દુબેન જલ્દીથી ભાનમાં આવી જાય. હું આ ચણામૃત અને નમન એમના માથે અડાડીને આપું છું જેથી એ જલ્દી સાજા થઈ જાય. સરગમ, મારે બીજી પણ વાત કરવી છે તારી સાથે. હા બોલો ને, શું વાત છે? ઘરમાંથી કોઈ છે જે તારી પાસે તારી મરજી વિરુદ્ધનું કરાવે છે? પરી, તું સવારમાં ક્યાં ચાલી? મારી એક ફ્રેન્ડ યુએસ જઈ રહી છે, તો મારી અમુક બુક્સ એની પાસે રહી ગઈ છે, તો એને મળીને મારી બુક્સ કલેક્ટ કરવા જઈ રહી છું. સાચવીને જજે બેટા. સરગમ, હું આ ચણામૃત ઇન્દુ આંટીને પીવડાવીને આવું. હા, ક્યાં જાવ છો મેડમ? જ્યાં જવું હોય ત્યાં મેડમ, અમે છીએ ને. ઓ મેડમ, ઓ મેડમ. મેડમ, અરે તમે તો નારાજ થઈ ગયા મેડમ. અરે આવું શું કામ કરો છો મેડમ? અમે તો તમારી હેલ્પ કરવા માંગીએ છીએ. તમારી હેલ્પ પણ અમારે કરવી હોય તો મેડમ. ઓ મેડમ. અરે મેડમ, નો નો નો. જવા દો મને, જવા દો. ઓ મેડમ.
મેડમ. ઘરના બધા જ તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને મને પૂરી ખાતરી છે કે તમે જલ્દી જ સાજા થઈ જશો. પણ હવે તો તમે કઈ આડોવડું નહીં કરો ને? અરે આ તો બહુ જ સારી નિશાની કહેવાય. ગઈકાલે તો ડોક્ટર પણ ઘરે આવ્યા હતા અને મોટી બા કહી રહ્યા હતા કે હવે તમારું શરીર રિસ્પોન્ડ કરી રહ્યું છે. ધીરે ધીરે તમારા બધા બોડીના અંગો રિએક્ટ કરી રહ્યા છે. હવે તમે બહુ જલ્દી સાજા થઈ જશો. એટલે હવે તમે કઈ જ ગિલ્ટી ફીલ ના કરતા. ચાલો હવે આ ચરણામૃત પી લો. બચાવો મને, છોડો મને, મેડમ. છોડો મને. જતો રહે અહીંયાથી, નહીતર તારે તારો જીવ ગુમાવવો પડશે. હવે જે થવું હોય તે થાય. એ મારી બેનની છેડતી કરી છે, તને છોડીશ નહીં. આના માથા પરથી બોલો નીકળતે. ભાગ અહીંયાથી. હેલો 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 ચિરાગભાઈ, તમે જલ્દીથી અહીંયા આવતા રહો. હું તમને લોકેશન મોકલું છું. ધ્રુવ, તું આમ બાબા ગાડી લઈને શું કરી રહી છે? સરગમ દીદી, આ બાળકને તમે ખોડિયામાં સુવડાવી તો દીધું, પણ હવે તમારે એને લઈને બહાર ગાર્ડનમાં ફરવા જવાનું છે. મને સમજાતો નથી કે તું મારી પાસે આ બધું શું કામ કરાવી રહી છે, અને આ બધું કરાવીને તને શું મળી જવાનું છે? કારણ કે તમે મારી સામે સારા બનવાનું નાટક કર્યું છે અને તમારી વાતોમાં ભોળવીને પોતાનો સ્વાર્થ સાધ્યો છે. તમારે બાળક જોઈતું હતું અને એને જન્મ આપવા માટે તમે મારો ઉપયોગ કર્યો છે, કારણ કે તમે તો એ લાયક છો જ નહીં. તમને મારા માટે લાગણી છે એવું નાટક કરીને તમે મારી ગણતરી મૂરખમાં કરાવી છે, અને હું તમારી વાતોમાં ભોળવાઈ ગઈ. અને આજે મારું અસ્તિત્વ શું છે? શૂન્ય. આ ઘરની નાની વહુ હું પણ છું, પણ મને ક્યારેય એ અધિકાર મળ્યો જ નથી. પણ બસ, હવે મારે એ અધિકાર અને એ જગ્યા જોઈએ છે. એટલે એમ કે આ ઘરવાળાઓના મનમાં હું એવો ભાસ પેદા કરીશ કે તમારું માનસિક સંતુલન ઠેકાણે નથી. શું? આ તો શું બોલે છે? તમે જે પૂછ્યું ને એનો જવાબ આ જ છે. હું આ ઘરવાળાઓની સામે એ સાબિત કરીને જ રહીશ. અને જો તમે એવું ના ઈચ્છતા હો તો તમને પેલી દવા તો યાદ છે ને? ચલો
હવે ફટાફટ આ બાબા ગાડી લો અને એને લઈને બહાર ગાર્ડનમાં જાઓ. ચલો. સરગમ सरगम क्या ही नहीं जाए.